ગાઈસ તો મસ્ત મજાની મસાલા ભાખરી મરચા ભાઈ આ છે ને ગાંઠિયા નાખેલા છે આ મરચામાં બરાબર સાથે દહીં અને ચાય ગરમા ગરમ ગાઈસ તો અનેરી જો ભાખરી ખાવા મળી છે મસાલા ભાખરી લે લે અને છે ને મોટી અનેરી છે ને મારા ખોળામાં આવી ગઈ છે નાની અનેરી છે ને પિતરભાઈ વહી ગઈ છે અમારી મોટી અનેરી અનેરો ક્યાં છે ભાઈ એ કેવું મોટું કરે ભાઈ ક્યાં છે ચાંદલો છે લેવું દઈ રહ્યો પણ ઈના કંકુ નો કરે એટલે રે બહુ ભૂખ લાગી લાગે જો પાણી બેવું પડે એમ ને આમ ગમે એટલો ખોરો ગાઈસ તો જો અમેરિકાથી છે ને વિડિયો કોલ આવ્યો છે ત્યાંનો સ્ટોર આ એટીએમ એન સ્ટોર પર એટીએમ હોતું હોય હેતાંશ જોવે છે ને પપ્પા જોવે છે દાદા જોવે છે જો $1 છે જો $1 જો જો $1 છે જો $100 100 રૂપિયા આપણે અહીંયાના 100 રૂપિયા કેવી ને $100 કહેવાય એના 8000 આવે કેટલા 9200 ઓહો તો પાઉન્ડ છે કે શું છે ડોલર નહીં પાઉન્ડ છે હા $20 જો કલર આવે સમજો બધું ફ્રીજ હો ફ્રીજ છે બધા સ્ટોરેજ જો ગાઈસ તો આ બાજુ જો હેતાંશભાઈ છે ને મસ્ત મજાનું હોમવર્ક એક પેજ આખો લખાઈ ગયો તો હમણાં ફિનિશ થઈ જાય ભાઈ અક્ષર થોડોક BED બેડ એટલે બેડ ભાઈ આ છે ને બહુ આગળ વધી ગયો છે ઇંગ્લિશ માં લખતો થઈ ગયો છે યુએસએ જવાનો હોય એવું લાગે છે પેલા યુએસએ થી શું ન્યૂઝ છે ઠંડી પડે ગરમી પડે બરફ પડે શું થાય અત્યારે તો ફૂલ ઠંડી હતી ફૂલ ઠંડી હતી હા શું વાત છે સવાર થયું ને ફૂલ ઠંડી હતી ઓકે પ્લસ આખો સ્ટોર માં વિઝિટ કરાવ્યો ફોન માં શું વાત છે પેટ્રોલ પંપ થી લઈને ખાવા પે પીઝા બધું એને ખુદનું ટોટલી ડીમાર્ટ જેટલું આમ ભાઈ શું છે ભાઈ ફોર ડોગ ઓકે જી તો બધું જ વસ્તુ બધો સ્ટોર વિઝિટ કર્યા બાર રસ્તા ઉપર હાઈવે ઉપર એનો બહુ સ્ટોર છે હાઈવે ઉપર ભાઈ જોયો વિડિયો કોલ માં બધું બતાવ્યું ઓકે ચીકલી હા હા ઈ ટાઈપ નો સ્ટોર છે બોલો ભાઈ લ્યો આવું બધું છે બધું છે અહીંયા ઘરના પેટ્રોલ પંપ છે બરાબર છે અને અહીંયા છે ને માં દીકરી જેવો કલર પૂરવા મળ્યા છે બરાબર છે શું બનાવો છો તમે ગડબડ ગોટો ગુલાબનો ગોટો બનાવે છે અને એ લોકોને બરફના ઓલા ક્યુબ આવે ને આપણે ડીશ મૂકી એવા એને બરફના કેવડા ફ્રીઝર ઈ કેમ બરફની કોથળીઓ લઈ જાય અને છે ને ફિશ વેચે ફિશ વેચે ફિશ ના તો જીવતી ફિશ ના કેવડા મોટા કવલા ટાંકા હોય ને હા એમાં નાખી બરફ તો ઓલો લગનમાં હોય કેરીનો રસ ટાઢો કરવા એટલે ના કેરીનો રસ પકાવીને ખાય મછલી હે એ પિનલ એમાં શું હોય ખબર ઈ લોકો ઓલું બધું પીવે કે નહીં મછલી ચીલ કરીને પકાવીને પીવે ખાય મછલી તું બંધ થાને તો એવું બોઇલ માં ને આપડા બધા સબસ્ક્રાઇબર વ્લોગ જોતા ખાતા હોય વ્લોગ જોતા જોતા ઠંડી હોય તો તે બરફ હા એ તો બધા એનથી ગરમી મળે એમ કે એવું હોય સમજાણું તો કેમ એટલે હું ફોન કરવા આવ્યો ખાલી આમ જ બતાવો ફોન બધું આપણે આજે કુરિયર કર્યું ને બધું કુર્તીનું ને એનું બધું જે શોપિંગ કર્યું હતું એ બધું કેમ થયું થઈ ગયું કે નહીં એમ બધું પૂછવા માટે ઓકે તે બધું કુરિયર આજે કમ્પ્લીટ કર્યું એનું કર્યું 77000 નું કુરિયર કર્યું લગન કરે ને લગન કરે ને લગન કર્યા વગર થોડું હાલે. સામે જાય કે કરે ને કરે 77,000 નું બિલ પ્લસ 44,000 રૂપિયાનું શિપિંગ ચાર્જ ભર્યો બોલ કુરિયર ચાર્જ તમે વિચાર કરો ગાઈસ 77,000 નું બિલ હતું પ્લસ ઈ પાર્સલ ને મોકલવા માટે 44,000 રૂપિયા શિપિંગ પે કર્યા આજનો દાખલો છે ભાઈ આ યુએસએ વાળાનો બરોબર બધાને પોહાઈ પીને લાવી રીતના શું લાગે તને પોવાતું હોય તો જ મંગાવતા હોય ને એમ આપણે ને. કાનો મંગાવી એમ ને પલ્સ ચોકલેટ મગાવી હતી કોણે? courierમાં. કોણે? ઈ courierમાં હતી હા. પલ્સની ચોકલેટ હા, કિલો કેટલી ભાવતી હશે આમ કે ત્યાં નહીં મળતી હોય હા ત્યાં નહીં મળતી હોય પણ ભાવતી હોય તો જ મગાવી હા. ને કે એક્સ્ટ્રા રૂપિયા ઈ બાકી એક ચોકલેટ કેટલાની પડે? એટલા નહીં પડે મોંઘી પડે ભાઈ ઉરુષા ભાભીને મેં પૂછ્યું ને નીચે ગઈ બરોબર અને ફોન આવ્યો હા. તે મેં ઉરુષા ભાભીને પૂછ્યું મેં કીધું ઉરુષા ભાભી મેં કીધું એટલાની ખરીદી છે અને સામે મેં કીધું એટલું વજન છે ને કેટલા મેં કીધું કુરિયર ચાર્જ થતો હશે હા કહેતો. હા તે ઈ કે 5,000 જેવો તો થાય જ ને. 5,000 માં કાંઈ ન થાય તે પછી મેં કીધું મેં 44,000 તે કે ઓ બાપ રે ઈ કે એટલો બધો ઈ કે 77,000 ની સામે 44,000 2 લાખ ઈ વસ્તુ એને ત્યાં બોક્સ ને ત્યારે 1,21,400 ને હા, ઈ એટલામાં આસપાસ કાંક પડશે. પડ્યું, હા. મમ્મી એમાંથી પણ 5000 માંગે છે
હા લે કેમ 40,000 નથી મારે થોડા રે કુરિયર વાળા લઈ કુરિયર વાળાને દેવાના હોય ભાઈ એ આપને ના દે ઉર્વી પીને લો આપણે કુરિયર વાળાને દેવી ને તો કુરિયર વાળા ત્યાં પહોંચાડે નકર નો પહોંચાડે આપડા પૈસા એને દેવાના આપણે હમું કાંઈ એને 44,000 દીધા એમાં મને 5,000 ન દીધો હા લે આ ભાઈને હજી થોડુંક વધારે એડવાન્સ સ્કૂલમાં મૂકવો પડશે 5,000 નું તું શું કરીશ રિમોટ કંટ્રોલ કાર મસ્ટર કાર હા માસ્ટર લે કાર્ડ રિમોટ કંટ્રોલ કાર અને આજે મેમને મેં ફોન કર્યો ને હા. તે મેમને મેં કીધું ને મેં કીધું આવી રીતે મેં કીધું યથાર્થનું છે એમ હા તો હું કે એટલે હું કે ખબર હું કે ઈ કે હા ઈ કે હું એમ કહું કે બા ચાલો છોકરાઓ બાલ ગીત ગાઓ તો ઈ કે હું થોડો નાનો છું ગાઉં હા લે ઈ કે ભાઈ તો વળી જેમ- એમને તો હું એને મોટો થઈ ગયો છે ઈ કે ભાઈ તો વળી જેમ મોટા થઈ ગયા હોય ને ઘોડે ઈ કે મેં હા, direct લે. એમ કીધું કે હું થોડો હું નાનો છું તે ગાવ ઈ કે મસ્ટર ટેન્ક ની વાત કરતો હોય એ પછી એવું થાય. હા આમ માનસિક જો અને ક્લાસમાં ઈ બહુ હોશિયાર હોય એટલે હા. બીજા છોકરાઓને જ નવું લાગે. એને બાલ ગીત. હવે જૂનું થઈ ગયું. આના માટે જૂનું થઈ અને ગયું એને છે. લાગે આપણે હજી નાના છે ઈ કે આવું નથી આવડતું. આવું નથી ડાઇનિંગ માં જાય ને તો પહેલી જ બેન્ચ માં બેસવું હોય એમ એ વાત કરતા હતા એટલે દોડી ની કે છે ને પેલા વહી જાય કે એમ બેન્ચ માં બેસવા માટે દોડી પેલા વહી જાય કે એમ ત્યાંથી છોકરાઓને છૂટા કરવી તો પાછળ હાથ રાખીને અને ચાલવાનું કે હા. તો એ કે ભાઈ તો રાજાશાહી જે માયલા હા લે એમ. હા લે આ તો સ્કૂલે રાજાશાહી ભોગવે છે એમને તો હા હોમવર્ક માં પાવરફુલ છે તો વાંધો ન આવે બાકી આ રાજાશાહી પોહાય નહીં ફર્સ્ટ માં આવશે ત્યારે ખબર પડશે મેમ ચેન્જ થઈ જાય ને 2 વર્ષ હતા તેની ઇનાઈ છે હા. વાંધો નથી હારી કડી પડી ગઈ છે પણ first દોસ્તી માં તો થઈ ગઈ મેમ છે ચેન્જ થશે હા ગઈસ તો હેતાંશભાઈ જો એનું છે ને હોમવર્ક ફિનિશ કરી નાખ્યું છે ભાઈ જોઈ લો ભાઈ હેતાંશ આ કલર પૂરો બટા તે મસ્ત પૂર્યો છે હો ભાઈ જોરદાર મસ્ત જો મમરાના મજાનો લાડવા કેવા ગોળ બને મામરાના લાડવા બનાવતા હોય ઓ બાપરે છે ને એટલા બધા ફાસ્ટ નહીં એક લાડવાને 4 5 વખત આમ કટકટ ઓકે એનાય મશીન આવી જાય મમરાના લાડવા પાડવાના બોલો જો લે તમે શું ગમમાં વૈયા ગયા આ બધું સપના જોવે છે હાલો હવે શું કરવાનું છે નાવા જવાનું છે કોઈ જવાનું છે તો હા લે ભાઈને હજી નીચે રમવા જવું છે અને રીને લઈને જાવું છે ને રી તારે નથી જવું ના પાડે છે કેમ મજા આવશે હો ટાટા ચાલો હા લે બેન તો ઉપડા બેગ પહેરીને આમ જો કેવી લાગે છે કેવી લાગે છે આમ જો એ હેતાન છે ને દડેથી રમે છે ને બેટ દડેથી તો આને મજા આવી ગઈ શું છે ફુગ્ગો છે ભાઈ ફુગ્ગા બેટ થી રમે છે ભાઈ અનેરીને જો કેવી મજા આવી ગઈ જો હે એ મજા આવી ગઈ હેતાન અડવા દે તો અનેરીને ફુગ્ગો અડવા દે તો બેટા એ આવા દેજો ને હાથમાં આવા દેજો તું બેઠા એટલે તાર જેવું ઈ કરશે જોજે આપ તો બેટા હા હાલો બસ લે આવા દેજે એની પાસે આવા દેજે લઈ લ્યો બેટ આપી દે જોજે હો હમણાં જોજે બલૂન દે એ આમ જો નીચે જોજે આમ મોટું બાર બેટ જેવડું જ છે ખૂબ પડી જાય ભાગો જા જઈશ તો આ બધું છે ને કેરમ રમવાનું મારો વારો હાલો કઈ કાઢું હેતાન તું કઈ કાઢું તમે ઈ કાઢો આ બ્લેક કલર ની કાઢું છું હો રહી ગઈ હાલો ભાઈ હવે છે ને હેતાંશભાઈ નો વારો આ સીધો નિશાનો છે. હા સીધો એકદમ સીધો જ છે જોવી થોડીક રહી ગઈ એટલે થોડી કઈ રહી ગઈ બીજી વાર આવે ને સીધો આ નાખે ને આયા એ એનો નઈડી મારી મમ્મી આપણે ખરીદવાનું છે જો ગઈ હેલ ગઈ એ કાકા એ કાઢી એ હું ઈ કાઢતો ને એનો ખરીદ લીધો તો આ લે એ આ લેવાય ને ગમે ઈ કર ને નહીં સીધો નિશાનો છે ભાઈ કાઢ લ્યો ગાઈસ તો કેરમ માં છે ને હેતાંશ રાણી કુકરી પાછળ પડ્યો છે અને રાણી પાછળ પડ્યો તો ને તો 2 જ કુકરી કાઢી છે ને મેં કેટલી બધી કાઢી તો હું રાણી પાછળ નહોતો પડ્યો હેતાંશ જીવનમાં કોઈ દિવસ છે ને રાણી પાછળ નહીં દોડવાનું એન પાસે રાણી નથી એટલે રાણી પાસે તમારી પાસે રાણી છે એટલે એટલે છે ને ભાઈ કોઈ દિવસ છે ને લાલ કુકરી પાછળ નહીં ભાગવાનું એના ચક્કરમાં છે ને બધું વયું જાય જો આ બધું મારી પાસે આવી ગયું આ લાલ છે ને રાણી કહેવાય તું લાલ કાઢવા કર ને એ લાલ નહીં કાઢવાનું રિયલમાં એવું જ છે ને કેવું છોકરાઓ રાણી પાછળ પડે તો કેટલા માથે કરી નાખે ઘરેથી ખોટું બોલીને લઈ જાય બધું વેચી એવું નાખે થાય. રાણી જ દેખાય બીજું કઈ દેખાય જ નહીં એમાં બધું રહી જાય એટલે કહો રાણી પાછળ નહીં પડવાનું રાણી પાછળ નહીં પડવાનું ભાઈ તો ક્વોલિટી બનાવે છે ક્વોલિટી ક્વોલિટી બને ભાઈ કઈ ક્વોલિટી એટલે કેવી હોય અચ્છા ઓલી સ્લાઇસ કરીને બનાવીને ઓકે ભાઈ આ બધું જો તરબૂચ આવી ગયું છે મસ્ત મજાનું પેલું તરબૂચ ક્યાં ગામના હોય શેરીનું પપ્પા શેરીનું મારા ખ્યાલથી સાઉથ માંથી આવે તમિલનાડુ બાજુ તારું શું કેવું મદ્રાસ બધા અલગ અલગ આવે ને ઓકે જી ભાઈ દાદીઓ હાલો દાવ દેવું ભાઈ દાવ દેવી તો ગઈ છે હેતાંશભાઈ ની કેન્ડી બની ગઈ છે હેતાંશ કેન્ડી બતાવી તો ભાઈ ગોળ ફેરી તો
ઓકે ભાઈ સરસ ચાલો ગુડ ગાઈસ તો વાગી ગયા છે 11 અંગ્રેજીમાં મારે 1 માંથી 100 માં 100 આવ્યા. અંગ્રેજીમાં 100 માંથી 100 બરાબર. બતાવી દો નો હોય અંગ્રેજીમાં 100 માર્ક નું પેપર જ નો આવે તારે અચ્છા ભાઈ ઓકે પ્રોગ્રેસ રિપોર્ટ છે ભાઈ કેતાંશ ભાઈ નો ઓકે સરસ ભાઈ ગુડ કેવું રિઝલ્ટ કહેવાય સ્ટાર એટલે ઉત્તમ ઓકે ભાઈ ઉત્તમ રિઝલ્ટ આવ્યું છે ભાઈ બેસ્ટમાં બેસ્ટ 2 પોઈન્ટમાં જો છે ને ભાઈ વચ્ચેનો માર્ક આવ્યો છે એમાં શું છે ભાઈ અંગ્રેજી હું વાર્તા સાંભળી અભિનય કરી શકું છું તેમજ પ્રશ્નોનો જવાબ આપી શકું છું એમાં છે ને મીડિયમ આવ્યું છે ને હું અંગ્રેજી બોલી શકું છું ને એક્શન સોંગ કરી શકું છું એમાં મીડિયમ આવ્યું છે ભાઈ ઇંગ્લિશ બાબતે ખાલી છે ને તારે ઓછા આવ્યા છે બાકી બધું ઓલ ઓકે તમને કહું પપ્પા હા. જે આવે ને હા. સ્ટાર હતા અને બોય નું સાહેબ એક છે લ્યો. એવું છું હા. કાંઈ વાંધો નહીં તમ તારે તોય હારા મારું રિઝલ્ટ છે બરાબર છે ઓકે ગાઈસ કાંઈ વાંધો નહીં ચાલો તો 11 વાગી જાય છે તો આજના માટે આટલું જ, બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ